નમસ્કાર દર્શકો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે રાજકારણ અને ચમત્કાર આમને સામને ટકરાય ત્યારે શું થાય? ગુજરાતમાં ચાલી રહેલા આસ્થા vs અંધશ્રદ્ધાના મહાવિવાદમાં એક એવો વળાંક આવ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જી હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું. સાંસદ ગેનીબેન ઠાકોર અને તેમને પડકાર ફેંકનાર ધૂણનારા ઉપાસક કાળુ ભગત વચ્ચે ગુપ્ત મુલાકાત થઈ છે. આ મુલાકાતમાં શું થયું? શું ભુવાજીએ નેતાની આંખો ખોલી નાખી કે નેતાએ ભુવાજીને સવાલ પૂછીને નિરુત્તર કરી દીધા? આજે અમે તમને એ બધા બારણા પાછળની સંપૂર્ણ અને કાલ્પનિક કહાની જણાવવાના છીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, એક તરફ ગેનીબેન અંધશ્રદ્ધા વિરુદ્ધ સખત હતા તો બીજી તરફ કાળુ ભગત પોતાની શક્તિ પર અડંગ. આ માહોલમાં શાંતિપૂર્ણ સમાધાન માટે એક સ્થાનિક આગેવાન દ્વારા આ મુલાકાત ગોઠવવામાં આવી છે. પહેલી વાતચીત ગેનીબેન ઠાકોરે શરૂ કરી, રાજકારણની જેમ નહીં પણ એક જાગૃત નાગરિકની જેમ. ગેનીબેન ઠાકોર કાળુ ભગતને કહે કે મારો વિરોધ તમારા કે માતાજીની શક્તિ સામે નથી, મારો વિરોધ છે એ વ્યવસ્થા સામે જ્યાં લોકો પોતાના દુઃખમાં ડૉક્ટર પાસે જવાને બદલે સીધા આવીને લાખો રૂપિયા ખર્ચે છે. જેને બચાવવાનું કામ સરકારે કરવું જોઈએ, એને તમે આર્થિક રીતે નબળો કેમ કરી દો છો? કાળુ ભગત: બહેન, તમે રાજકારણ જુઓ છો, અમે દુનિયા જોઈએ છીએ. જ્યારે કોઈનો દીકરો પાગલ થઈ જાય છે કે કોઈનું ઘર વેરવિખેર થાય છે ત્યારે એ પહેલાં ડૉક્ટર પાસે જ જાય છે, પણ જ્યારે વિજ્ઞાન હારી જાય છે ત્યારે એ છેલ્લી આશા લઈને અહીં આવે છે. અમે તેમને લાખો માંગતા નથી, લોકો પોતાની શ્રદ્ધાથી જે મૂકે છે એ માનીએ છીએ. શું ગરીબની શ્રદ્ધા પર વિશ્વાસ રાખવો એ પણ ગુનો છે? તમે મને પડકાર ફેંકવા બદલ ઘમંડી કહ્યા, પણ બહેન, તમે રાજકીય તાકાતથી બધું બદલી શકો છો. મેં તમને જે પડકાર ફેંક્યો હતો તે સાબિત કરવા માટે હતો કે દરેક વસ્તુ વિજ્ઞાનથી નથી ચાલતી. મારો તમને સીધો સવાલ છે, તમે રાજકારણી છો. બનાસકાંઠામાં જે ગરીબ પરિવારો ભૂવા પાછળ પૈસા ખર્ચે છે એનું મૂળ કારણ શું છે? ગરીબી અને તણાવ. તમે એ ગરીબી અને તણાવ દૂર કરી શકશો? ગેનીબેન ઠાકોર: તમારી વાત સાચી છે, ગરીબી એ મૂળભૂત સમસ્યા છે, પણ તમે જે દાવો કરો છો કે 3 કલાકમાં છૂટું થયેલું બેરું પાછું લાવવું, શું આ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાય? કાળુ ભગત: સાબિત કરવું એ મારું કામ નથી, એ ડૉક્ટરનું કામ છે. મારું કામ તો આસ્થા આપવાનું છે. અને હા, એ દાવાઓ ખોટા નથી. જો તમારા વિસ્તારમાં કોઈ ગંભીર સમસ્યા હોય જે વિજ્ઞાન કે કાયદાથી ન ઉકેલાય તો હું તેમને ખુલ્લો નિમંત્રણ આપું છું કે મારી સાથે રહો અને સત્ય જુઓ. આ મુલાકાત કોઈ જીત કે હાર માટે નહોતી, પણ એકબીજાના દૃષ્ટિકોણને સમજવા માટે હતી. ગેનીબેન ઠાકોર: ભગત, હું તમારી વાત સમજી. લોકોની આસ્થાની જગ્યા પર સવાલ ઉઠાવવો એ પણ યોગ્ય નથી. મારું લક્ષ્ય માત્ર અંધશ્રદ્ધા દૂર કરવાનું છે, શ્રદ્ધા નહીં. હું આજે વચન આપું છું કે મારા દરેક ભાષણમાં હું ગરીબી અને તણાવ દૂર કરવાની વાત કરીશ, જેથી લોકોને છેલ્લે તમારા પાસે આવવાની જરૂર ન પડે. અને હું તમને વિનંતી કરું છું કે તમે પણ લોકોને ડૉક્ટર પાસે જવાની સલાહ આપજો. કાળુ ભગત: અમને એ વાતનો સ્વીકાર છે. માતાજીએ કોઈને ખોટી સલાહ આપવા માટે ધૂણાવ્યા નથી. અમે લોકોના દુઃખને હળવા કરવાનું કામ કરીશું અને તમે લોકોના જીવનને હળવું કરવાનું કામ કરજો. આ જ ગુજરાતની સંસ્કૃતિ છે.